આજે પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુ છે એ આપણે ડીએનએ બ્લોકના જોઈએ છીએ. હવે ડીએનએ બ્લોકનો મારે એક્સરસાઇઝનો વિડીયો અને જેડબલઈનો વિડીયો તમને આપવાનો બાકી છે. બાકી બધું લગભગ પૂરું થઈ ગયું છે. હવે જે આપણે શરૂ કરશું એ સોલ્યુશન છે એ પહેલેથી શરૂ કરશું. એટલે આપણે સોલ્યુશન છે એ એક વખત આખું જોતા જઈએ. સોલ્યુશન છે એ તમને મને ખ્યાલ છે ત્યાં સુધી તમને ઉત્કલન બિંદુ સુધી કરાવેલું છે, તો ત્યાંથી આપણે આગળ વધવાનું છે. પણ આપણે એક વખત બધું ફરી એક વખત રિપીટ કરીને જોઈ લેશું. અહીંયા આપણે જોઈએ છીએ નીટને અનુલક્ષીને પ્રશ્નો જોઈએ છીએ, તો આપણે એ જોતા જઈએ. મહેરબાની કરીને તમારી જે ટેસ્ટો લેવામાં આવે એ તમે પ્રોપર આપો. જ્યારે કીધું હોય ત્યારે એની આન્સર શીટ લખીને જમા કરાવો, તો જ એ તમારા માટે હરખું થશે. નહીંતર પરીક્ષા આવશે ને ત્યારે ખબર નહીં પડે ક્યાં આગળ આપણે છીએ એમ. એટલે તમારી ગંભીર થવું બહુ જરૂરી છે. હવે ટિટેનિયમ 22, વેનેડિયમ 23, ક્રોમિયમ 24, મેંગેનીઝ 25ની ઉતરતા ક્રમની દ્વિતીય આયનિક અને એન્થાલ્પીનો ક્રમ જણાવો. હવે તમે પહેલાં તો શું કરવું જોઈએ? આપણે ટિટેનિયમ હોય તો આપણે એની ઇલેક્ટ્રોન રચના લખવી જોઈએ. તો આર્ગોન કોર 4s2 3d2 થાય. વેનેડિયમ 23 હોય તો આપણા માટે આવું લખવું જોઈએ, આર્ગોન કોર 4s1 4s2 3d3 થાય. ક્રોમિયમ હોય આપણા માટે 24 તો આપણે લખવું પડે આર્ગોન કોર 4s1 અને 3d5. એ જ રીતે 25મું તત્વ મેંગેનીઝ હોય તો આપણા માટે થશે આર્ગોન કોર 4s2 3d5. હવે મારે આની દ્વિતીય આયનિક એન્થાલ્પી જોવી હોય તો મારે બધામાંથી બબ્બે ઇલેક્ટ્રોન કાઢીને, એટલે એક ઇલેક્ટ્રોન કાઢવો પડે, એટલે પછી બીજો ઇલેક્ટ્રોન કાઢવા માટે જોવી પડે. તો તમે જોઈ શકો કે આમાંથી પહેલો ઇલેક્ટ્રોન કાઢવો એટલે અહીંયા 1 આવશે, આમાંથી એક ઇલેક્ટ્રોન કાઢવો અહીંયા 1 આવશે, આમાંથી એક ઇલેક્ટ્રોન કાઢવો એટલે 3d5 આવશે, અને આમાંથી એક ઇલેક્ટ્રોન કાઢવો એટલે અહીંયા આવશે. તો આપણને એવી ખબર પડી શકે છે કે સૌથી વધારે ક્રોમિયમ માટે હોય તો જ્યાંમાં ક્રોમિયમ આવશે એ આપણા માટે છેલ્લું છે. જો તમે પછી આમાં 3d5 છે એટલે પછી આને વધારે ઉર્જા આપવી પડે. પછી વેનેડિયમ આવે 3d3 અને પછી 2 આવે, એટલે તમારા માટે જવાબ આવશે આ ક્રોમિયમ, મેંગેનીઝ, વેનેડિયમ અને ટિટેનિયમ. નીચેનામાંથી કયું તત્વ બહારની કક્ષક સંરચનામાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે? હવે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે તો તમને આવું શીખવાડેલું છે કે 21મું તત્વ હોય, 22મું તત્વ હોય, 23 છે, 24 છે, 25, 26, 27, 28, 29 અને 30. તમને આવું શીખવાડ્યું કે આ 3 હોય, આ 3, 4 હોય, આ 3, 4 અને 5 હોય, આ 3, 4, 5 અને 6 હોય, 3, 4, 5 અને 6 ઓક્સિડેશન અવસ્થા હોય. પછી તમને ખબર છે બધાની અંદર ઓક્સિડેશન અવસ્થા 2 અને 3 આવે, બરાબર. પછી આની અંદર રીતે આપણે શું આવે? ફક્ત 2 અને 3 આવે. પછી બધામાં 2, 2 અને 2 જેવી સંયોજકતા આવે. તો આવું તમને શીખવાડેલું છે. તો તમારા માટે 25મું તત્વ જે એવું છે કે જેની અંદર મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા 7 આવે, તો આ આપણી માટે 24મું તત્વ છે. કારણ કે 18 ને 19 ને 5 આ 24 થાય. એટલે 24મું તત્વ હોય તેમાં 3, 4, 5 અને 6 ઓક્સિડેશન અવસ્થા આવે. જ્યારે આની અંદર 3, 4, 5, 6, 7 આવે. આ આપણા માટે 18 ને 2 20 ને 2 22 છે, એટલે આ ટિટેનિયમ છે એની ઓક્સિડેશન અવસ્થા +4 આવે. અને આ જે છે એ 18 ને 2 20 ને 3 23 છે, એટલે 3, 4 અને 5 આવે. એટલે આપણી માટે જવાબ આવશે આર્ગોન કોર 4s2 3d5. એટલે એ મેંગેનીઝ તત્વ થયું આપણા માટે, એટલે એ મેંગેનીઝ તત્વ માટે આવે. આગળ જોઈએ કયો આયન જલીય દ્રાવણમાં રંગ દર્શાવે છે? આપણે જલીય દ્રાવણમાં રંગ દર્શાવે છે એવું જોવું છે. તો જલીય દ્રાવણમાં રંગ દર્શાવતો હોય તો આપણને ખબર હોવી જોઈએ કે એમાં 3D કક્ષક છે એ આપણા માટે શું હોવી જોઈએ? અપૂર્ણ હોવી જોઈએ. તો એ રંગ દર્શાવે એવું થાય. લેન્થેનમ છે એમાં +3 થાય. તો જો તમારી પાસે લેન્થેનમનો પરમાણુ ક્રમાંક 57 છે, 57માંથી જો 3 વયા જાય તો 54 થાય, ને 54 થાય એટલે ઝેનોન જેવું થાય. એ રંગ દર્શાવે કે જેની 3D કક્ષક અપૂર્ણ હોય, અથવા તો એ રંગ દર્શાવે કે જેની આપણી માટે 5f કે 4f કક્ષક અપૂર્ણ હશે. 3D 4D એમ એટલે ડી કક્ષક અપૂર્ણ હોય કે એફ કક્ષક અપૂર્ણ હોય રંગ દર્શાવે. આ તો 54 ઝેનોન થઈ ગયું. એવી રીતે આ લ્યુટેશિયમ +3 છે, તો લ્યુટેશિયમ એટલે શું આવશે આપણી માટે? ઝેનોન કોર 4f14 6s2 અને 5d1. હવે 3 ઇલેક્ટ્રોન વયા જાય એટલે આમાંથી આ 3 વયા જાય એટલે 4fમાં 14 આવે. એફ કક્ષક સંપૂર્ણ ભરાયેલી થઈ જાય. એફ કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય એટલે એ રંગ ન દર્શાવે. આ ટિટેનિયમ છે, તો ટિટેનિયમ એટલે આપણા માટે 22 થાય, એટલે આર્ગોન કોર 4s2 3d2 થશે. આમાંથી હું 3 ઇલેક્ટ્રોન કાઢું એટલે પહેલાં એસમાંથી નીકળે, પછી આમાંથી નીકળે, 3dમાં 1 આવે.
3Dમાં 1 આવે એટલે ડી કક્ષક અપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય એટલે એ ડીડી સંક્રાંતિ ધરાવે એટલે રંગ આપે. સ્કેન્ડિયમ 21મું છે એમાંથી 3 વયા જાય એટલે 18મું તત્વ થાય. 18મું તત્વ એટલે આર્ગોન થાય એટલે નિષ્ક્રિય થઈ જાય, આખી કક્ષક ભરાયેલી હોય એટલે આમાં આપણો જવાબ આવશે બી. નીચેનામાંથી કયા એની ઇલેક્ટ્રોન સંરચના આર્ગોન કોર 3d6? હવે આર્ગોન કોર 3d6 કોની હોય? 4s2માંથી 2 વયા ગયા છે. હવે આમાં હું એક 4s2માં 2 ઉમેરી દઉં. 18 ને 2 20 ને 26 થાય. હવે તમે આપણે 3d6 કોની છે એ જોવું છે એટલે આપણે પહેલાં જોઈએ. અહીંયા જો ધ્યાન આપો, આ 28 નિકલ. પરમાણુ ક્રમાંક નહીં આવડતા હોય તો કાંઈ નહીં આવડે. પરમાણુ ક્રમાંક ઉપરાંત ઇલેક્ટ્રોન રચના નહીં આવડતી હોય તો પણ તમે આ બધા જવાબ દેવા માટે અસમર્થ થાવ. એટલે તમારે બધું શું કરવું પડે? ઇલેક્ટ્રોન રચનાઓ પાકી કરવી પડે. તમને શીખવાડેલું જ છે, કીધેલું જ છે. 25મું Mn આર્ગોન કોર 4s2 3d5. અહીંયા જોશો 27મું કોબાલ્ટ આર્ગોન કોર 4s2 3d7 થશે. હવે આપણા માટે શું કરવાનું છે? ઇલેક્ટ્રોન સંરચના આર્ગોન કોર 3d6 કોની થાય? હવે નિકલ +3 હોય, ધારો કે નિકલ પોતે 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો આમાંથી 2 વયા જાય અને આમાંથી 1 જાય તો આમાં 3d7. આપણે 3d6 જોવું છે. આમાં જો આમાંથી 2 વયા જાય, આમાંથી 1 જાય એટલે 3d4 થાય. આમાંથી તમારા માટે જો 2 વયા જાય, આમાંથી 1 જાય 3d5 થાય. આમાં જુઓ 3 વયા જાય, 4sમાંથી 2 વયા જાય, આમાંથી 1 જાય 3d6 થાય. તો આ જવાબ આવે 3d6. હવે આવું પરીક્ષામાં પૂછશે કે 3d7 શેમાં થાય, 3d5 શેમાં થાય, 3d4 શેમાં થાય? તો એ પાછું આપણને આવડવું જોઈએ. બરાબર. આગળ પ્રશ્ન જોઈએ આપણે. નીચેનામાંથી કઈ જોડના કદ સરખા છે? હવે તમને બધાને ખબર છે, આપણે શબ્દ શીખાતા લેન્થેનોઇડ સંકોચન. તો લેન્થેનોઇડ સંકોચન શીખાતા એટલે આપણે કદ કોના સરખા છે જોવું હોય તો Fe+2 ને Ni+2 હોય તો એનું કદ સરખું થાય એ આપણે જોવું. કઈ જોડના કદ સરખા છે? પછી Zr અને ટિટેનિયમ, ઝિંક અને HF. હવે ઝિંક છે એ 30મું તત્વ છે, 72મું એફનિયમ છે. ઝર્કોનિયમ Y અને Zr. બરાબર. તો ઝર્કોનિયમ 40મું છે ને આ 22મું તત્વ છે. આ આપણા માટે ઝર્કોનિયમ 40 ને આ 72 છે. આ આપણા માટે 26 અને 28 છે. હવે તમે એક વસ્તુ વિચાર કરો, કઈ જોડના કદ સરખા થાય? હવે બે તો વસ્તુ આવવાની જ નથી, કારણ કે ઝિંક છે એ આપણા માટે 12મો સમૂહ છે અને ઉપર HF આવે એ તમારા માટે Zr HF એટલે આપણા માટે એ ચોથો સમૂહ થાય. એટલે ચોથા સમૂહની અંદર જે તત્વ આવતું હોય 72, બરાબર, એટલે આપણા માટે એનું તો કદ સરખું ન જ થાય એટલે આ તો કેન્સલ થઈ જશે. ટિટેનિયમ છે એટલે સ્કેન્ડિયમ પછી ટિટેનિયમ આવે, એવી રીતે Y પછી Zr આવે એટલે Zr અને ટિટેનિયમનું કદ સરખું થાય એવું કહેવા માગે છે. પણ એના પછી લેન્થેનમ પછી HF આવે ને તો આ બંનેના કદ સરખા થાય. ટિટેનિયમ ને Zrનું કદ સરખું નથી થતું. એવું છે કે આનું કદ છે એ 160 છે, આનું કદ 159 pm આવે છે એટલે બંનેની ત્રિજ્યા કેવી છે? હરખી છે. આ ત્રિજ્યાઓ સરખું થવાનું કારણ છે લેન્થેનોઇડ સંકોચન છે. લેન્થેનોઇડ સંકોચનને કારણે અહીંયા ઇલેક્ટ્રોન 57 પછી નીચે 58 થી 71ની શ્રેણીમાં સીરિયમથી લ્યુટેશિયમમાં ભરાય, પછી 71 પછી 72માં તત્વોમાં ઇલેક્ટ્રોન આવે. ત્યારે લેન્થેનોઇડ સંકોચન થવાને કારણે Zr અને HFની ત્રિજ્યા સમાન જોવા મળે. એટલે 160 અને 159 છે એ તમને ખબર છે એટલે એના પરથી જવાબ આવે. Fe અને Niનું કદ છે એ લગભગ સરખું થાય પણ હાવ સરખું ન હોય. બરાબર. આમાં લગભગ છે હાવ નજીકમાં જ એનું કદ કહેવાય. એટલે તમારા માટે જવાબ આવશે Zr +4 અને HF +4. આગળ હવે 4 ક્રમિક સંક્રાંતિ તત્વો, એના માટે +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા નીચેનામાંથી કયા ક્રમમાં હશે? તમને શીખવાડ્યું છે
આ તમારે જો આ બધો બેઝિક જ ખ્યાલ છે, એ તમને જેટલો વધારે હશે એટલો તમારા માટે સારું થશે. જો સ્થાયીતાની વાત છે તો સ્થાયીતામાં તમને આવું શીખવાડ્યું તો આ 34 43 આ સંયોજકતાઓ સ્થાયી હોય. 34 43 233 222. હવે તમે જોઈ શકો છો અહીંયા કે +2ની 4 ક્રમિક સંક્રાંતિ તત્વો આપ્યા છે, એમાં +2ની સ્થાયીતા કોના માટે વધારે હોય? તો આમાં તમને ક્રોમિયમ આપ્યું તો જો એમાં 3ની સ્થાયીતા છે. હોય આવી રીતે 3 હોય, પછી 3 4 હોય, પછી 3 4 5 હોય, 3 4 5 6 હોય. હમણાં શીખવાડ્યું તો એ પ્રમાણે જ તે. પછી બધામાં 2 3 2 3 હોય. હવે 24મું તત્વ ક્રોમિયમ હોય તો એમાં 3 વધારે સ્થાયી હોય. Fe હોય તો એમાં 3 વધારે સ્થાયી હોય. 26મું Fe એટલે મેંગેનીઝ હોય તેમાં 2 સ્થાયી હોય, બરાબર. અને પછી તમે જોશો તો તમારા માટે હવે જો તમે એટલે અહીંયા સૌથી વધારે સ્થાયીતા હોય ને તો મેંગેનીઝ માટે આવી જોઈએ, કારણ એનું એક જ વસ્તુ તમને સમજાવવાનું છે કે +2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા, કારણ કે તમે 2 કાઢી નાખશો 3Dમાં 5 રહેશે, અને 3Dમાં 5 રહેશે એટલે આપણા માટે સ્થાયી થઈ જશે. એટલે તમારા માટે જવાબ છે એ પહેલો આવો જશે, કારણ કે મેંગેનીઝ માટે સૌથી વધારે 2 અવસ્થા સ્થાયી હોય. કોબાલ્ટ હોય તો 3 હશે, ક્રોમિયમ હોય તો 3 હશે, Fe હોય તો 2 અને 3 બંને આવે. એટલે તમારા માટે જવાબ આવશે આ. પછી આવશે Na2SO3 છે, એની એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ છે, એમાં ઉમેરો અને અંદર પ્રક્રિયા થાય. તો Na2SO3ની એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ સાથે પ્રક્રિયા કરવામાં તો ડાયક્રોમેટ આપણા માટે જે હોય, બરાબર, નારંગી રંગનો ડાયક્રોમેટ હોય, એ નારંગી રંગના ડાયક્રોમેટની પ્રક્રિયા SO3 આરે કરો એટલે આપણને Cr2SO4 આવો મળે. એ ક્રોમિયમ છે એ પોતે +3 હોય અને એ ક્રોમિયમ +3 છે એ લીલા રંગનું હોય, એટલે આપણને Cr2SO4 મળે અને લીલા રંગનું હોય. આ જવાબ આવશે Cr2SO4. આ પ્રક્રિયા છે આપણને આવડવી જોઈએ, એટલે એના પરથી આપણને ખબર પડે. હવે અધાતુ અને ધાતુઓ ભેગી થાય અને એમાંથી આપણને જો મિશ્ર ધાતુ મળતી હોય તો એ કઈ મિશ્ર ધાતુ છે, તો એ આપણે જોવું છે કે એ આપણને એમાંથી કઈ મિશ્ર ધાતુ મળે. તો જો અધાતુ અને ધાતુના મિશ્રણ, આ પહેલું છે ઇનવાર, Fe અને Sn, Fe + Sn થી મળે, બંને ધાતુઓ છે, લોખંડ અને ટીન. સ્ટીલ જે છે એ આપણા માટે આયર્ન અને કાર્બનથી ભેગી થાય. બ્રોન્ઝ છે એ કોપર અને Sn થી ભેગી થાય. બેલ મેટલ છે એ Fe Sn અને Cu થી ભેગી થાય. એટલે આપણા માટે બાકીનું શું થયું કે એક ધાતુ હોય છે અને એક અધાતુ હોય છે. તો આયર્ન ધાતુ છે અને કાર્બન છે આપણી માટે અધાતુ છે. એટલે આપણો જવાબ છે એ આવશે કે સ્ટીલ જે છે એ આપણા માટે ધાતુ અને અધાતુનું મિશ્રણ છે. પણ બાકી બધી ધાતુઓ છે એ મિશ્ર ધાતુઓ છે, એમાં બધા ધાતુનો જ ઉપયોગ થાય છે, અધાતુ કોઈ નથી. કયું વિધાન સાચું નથી? તો જો પહેલું આપ્યું છે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ ના દ્રાવણમાંથી H2S પસાર કરતા દૂધિયો રંગ જોવા મળે છે. તો એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણમાંથી H2S પસાર કરો, H2S એટલે આપણી માટે હાઇડ્રોજન સલ્ફાઇડ પસાર કરો એટલે એ ખરાબ દૂધિયા રંગનું દ્રાવણ જ તૈયાર થાય. તો આપણા માટે એ ખરાબ દૂધિયા રંગનું દ્રાવણ જ તૈયાર થશે. આગળ કદમાપક પૃથ્થકરણમાં પોટેશિયમ ડાયક્રોમેટ કરતાં સોડિયમ ડાયક્રોમેટ વધુ અસરકારક છે. એક આમાં ઊંધું આવે, સોડિયમ ડાયક્રોમેટ વધારે અસરકારક હોય, કારણ કે તમે સક્રિયતાની શ્રેણી જોશો તો એમાં પોટેશિયમ સોડિયમ આમ આવે, એટલે પહેલાં પોટેશિયમ વધુ સક્રિય છે. કદમાપક પૃથ્થકરણમાં પોટેશિયમ ડાયક્રોમેટ કરતાં સોડિયમ ડાયક્રોમેટ વધારે અસરકારક છે. તો પોટેશિયમ ડાયક્રોમેટ કરતાં આ નહીં, ઊંધું આવે, Na2Cr2O7 કરતાં K2Cr2O7 વધારે અસરકારક છે. એટલે એ આ એક તમારા માટે ખોટું થાય. પોટેશિયમ ડાયક્રોમેટ દ્રાવણ એસિડિક માધ્યમમાં નારંગી રંગ આપે. હમણાં જોયું આપણે, પોટેશિયમ ક્રોમેટ હોય તો પીળો આપે, ડાયક્રોમેટ હોય તો નારંગી આપે. જો pHનું મૂલ્ય 7 કરતાં વધારવામાં આવે તો પોટેશિયમ ડાયક્રોમેટનું દ્રાવણ છે એ પીળા રંગનું થાય. 7 કરતાં વધે તો એ થાય. તો 7 કરતાં જ્યારે pHનું મૂલ્ય વધે ત્યારે એ દ્રાવણ છે એ પોતે બેઝિક થાય, એટલે એ રંગ બદલાય, એટલે પીળા રંગનું બને. એટલે તમારા માટે આ એક ખોટું છે. આગળ જોઈએ આપણે સંક્રાંતિ તત્વો. સંક્રાંતિ તત્વો અને તેના સંયોજનોની ઉદ્દીપકીય સક્રિયતા કોના પર આધારિત હોય? તો સંક્રાંતિ તત્વોના સંયોજનો છે એની ઉદ્દીપક સક્રિયતા છે એ રાસાયણિક સક્રિયતા પર આધારિત હોય, ચુંબકીય ગુણ પર આધારિત હોય, અપૂર્ણ ડી કક્ષક પર આધારિત હોય કે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવવાની તેમજ સંકીર્ણ બનાવવાની ક્ષમતા પર આધારિત હોય. તો વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવવાની
તેમજ સંકીર્ણ બનાવવાની ક્ષમતા પર આધારિત હોય, કારણ કે ઉદ્દીપકની સક્રિયતા છે, ઉદ્દીપક છે એ આપણા માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે જવાબદાર હોય, તો એ પ્રક્રિયાને ઝડપી કરવા માટે કોઈ પણ તત્વ અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય એ અગત્યનું હોય, તો એ સંકીર્ણ બનાવી શકે. અપૂર્ણ ડી કક્ષક છે એ તો ખાલી રંગ માટે જવાબદાર છે. ચુંબકીય ગુણ છે એ તો એમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે જવાબદાર છે. રાસાયણિક સક્રિયતા છે ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની ક્ષમતા પર આધારિત છે. એટલે આ બંને તો ન જ આવે, આ બંને આવી શકે, પણ સંક્રાંતિ તત્વોની અંદર અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ હોય તો જ અલગ અલગ સંકીર્ણ સંયોજન બનાવે. એટલે તમારો જવાબ એ આવે. કોની ઓક્સિડેશન અવસ્થા +3 છે? હવે યુરેનિયમ છે એ 92મું તત્વ છે, થોરિયમ છે એ 90મું તત્વ છે, પ્રોટોએક્ટિનિયમ 91મું તત્વ છે અને એક્ટિનિયમ છે એ 89મું છે. આપણા માટે સામાન્ય જોવા જાવ તો રેડોન કોર આવે, રેડોન કોર આવે 7s2 6d1 આવી રીતે થાય. 86 ને 2 88 ને 1 89 થાય. જો આ ત્રણેય ઇલેક્ટ્રોન વયા જશે, જો આ ત્રણેય ઇલેક્ટ્રોન વયા જાય તો એ આપણા માટે રેડોન જેવું તત્વ થાય અને 86મું તત્વ થાય. એટલે આપણા માટે રેડોન કોર 7s2 અને 6d1 થી બંને વયા જશે અને આપણને એ મળશે. એટલે એક્ટિનિયમ તત્વ આવશે. હવે આના પછી આગળ જોઈએ આપણે આપેલા તત્વોના ગુણધર્મોનો કયો ક્રમ એ સાચા ક્રમમાં ગોઠવાયેલ નથી. હવે જો સાચા ક્રમમાં ગોઠવાયેલ નથી તેમાં શું આવશે? અહીંયા આપ્યું છે કે ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ ને મેંગેનીઝ ઓક્સિડેશન અવસ્થાઓ છે એમાં વધારો થાય. તો ટિટેનિયમ કરતાં વેનેડિયમમાં, વેનેડિયમ કરતાં ક્રોમિયમ અને ક્રોમિયમ કરતાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા વધે છે. હમણાં તમને શીખવાડ્યું કે આમાં 2 થી 7 હોય, આમાં 2 થી 7 હોય, આમાં 2 3 4 5 હોય, 6 સુધી હોય, આમાં છે એ 3 અને 4 5 હોય, આમાં છે એ ખાલી 3 અને 4 હોય. એટલે જેમ જેમ આમ જશો એમ ઓક્સિડેશન અવસ્થા વધશે જ. પછી ચાક માત્રામાં વધારો થાય. ચાક માત્રા એટલે શું? આપણે મ્યુની વેલ્યુ તો Ti+3 હોય તો આપણે શું થશે? આર્ગોન કોર 4s2 3d2 આમાંથી બે આમાંથી કોઈ એટલે આમાં 1.73 આવે, કારણ કે આપણું સૂત્ર છે μ² Nn+2Bm. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 1.73 આવે. વેનેડિયમ હોય તો આપણા માટે આર્ગોન કોર 4s2 3d3 થાય. આમાંથી બે આમાંથી કોઈ એટલે આમાં જવાબ આવશે આપણી માટે 2.83. આમાં 4s1 3d5 આવે, આમાંથી એક વયો જાય, આમાંથી 2 જાય એટલે 3d3 આવે, એટલે આપણા માટે આવે આમાં 3.87. એવી રીતે Mn+3 કરો તો આર્ગોન કોર 4s2 3d5 આવે, આમાંથી 2 આમાંથી 1 એટલે 3dમાં 4 આવે. 3dમાં 4 આવશે એટલે 4 પોઈન્ટ આપણા માટે આવશે 4.90 Bm. એટલે આપણા માટે 4.90 Bm થાય. એટલે ચુંબકીય ચાક માત્ર વધે છે. એટલે પહેલો પણ જવાબ સાચો છે, બીજો જવાબ સાચો છે. ટિટેનિયમ કરતાં વેનેડિયમ, વેનેડિયમ કરતાં ક્રોમિયમ ને ક્રોમિયમ કરતાં મેંગેનીઝના ગલન બિંદુ છે એમાં અહીંયા વધારો થાય સૌથી, કારણ કે અહીંયા 3d5 હોય, 4s1 3d5 આનું ઘટે. એટલે ટિટેનિયમ કરતાં વેનેડિયમ વધારો હોય, પણ મેંગેનીઝ કરતાં કોણ વધારો હોય? ક્રોમિયમ. એટલે આ જવાબ ખોટો છે. દ્વિતીયાયનીકરણ અવસ્થા હોય તો જો આવ્યું આમાં આવી રીતે હોય, આમાં ઉપરમાં આવે 3d5 4s1 3d5. આની અંદરથી 3d5 છે અર્ધપૂર્ણ કક્ષક છે, આમાં 4s2 અને 3d5 છે, આમાંથી 2 વયા જાય ત્યારે 3d5 થાય. એટલે કહેવાનું કે દ્વિતીયાયનીકરણ એન્થાલ્પી એટલે પહેલો ઇલેક્ટ્રોન કાઢી નાખો પછી d5 આવે. આમાં પહેલો કાઢો તો તે 4s1 3d5 રહેવાનું, અને આની અંદર તો વાત અલગ જ આવશે. એટલે આપણા માટે ત્રીજું ખોટું છે. ગલન બિંદુ છે એમાં ક્રોમિયમનું વધારે આવે મેંગેનીઝ કરતાં, એટલે રીતે જોવાનું થાય. આગળ જોઈએ આપણે 14મો પ્રશ્ન છે, એમાં જુઓ. નીચે આપેલા સંક્રાંતિ ધાતુની પ્રથમ શ્રેણીના 4 સભ્યોમાંથી કોનું પોટેન્શિયલનું મૂલ્ય ધન મળે? હવે બધાના મૂલ્ય લગભગ તમને યાદ હોય ખરા, બરાબર. Feનું મૂલ્ય છે એ 0.44 મળે, 0.77 મળે, પણ એ માઇનસમાં જોઈએ બંને મૂલ્ય. નિકલ છે એનું મૂલ્ય છે આપણે જોયું હતું વિચિત્રતાવાળું આવે, માઇનસ આવે, બરાબર. અને તમને ખબર છે કોપરનું મૂલ્ય છે એ ધન આવે. કોપરનું મૂલ્ય છે તમને ખબર છે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ 0.34 વોલ્ટ આવે. કોબાલ્ટની વેલ્યુ અને નિકલની વેલ્યુ છે એના કરતાં કોપરની વેલ્યુ કેવી આવતી હતી? ધન આવતી હતી,
એટલે કોપરથી 0.34 આવે. તમને ખબર હોય સક્રિયતા શ્રેણી હોય તો એમાં હકો મળશે શોના માટે આપણે આવું શીખતા, બરાબર છે. તો એમાં આ 0 હોય તો આ પાછળના બધાના વેલ્યુ કેવા હોય આપણા માટે ધન આવે. આ 0.34 છે તો એજીનું મૂલ્ય છે એ 0.80 આવે, એટલે આપણા માટે છે એ કોપરનું મૂલ્ય ધન આવશે. આંતરાલીય સંયોજનો માટે કયું વિધાન અયોગ્ય છે? આંતરાલીય સંયોજનો એટલે આપણા માટે કોણ થયા? હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન છે એ આંતરાલીય સંયોજનો છે, એમાં જોડાવાવાળા તત્વો થયા. શુદ્ધ ધાતુ કરતાં તેઓના ગલનબિંદુ ઊંચા હોય, એટલે શુદ્ધ ધાતુ કરતાં તેઓના ગલનબિંદુ કેવા હશે? આંતરાલીય સંયોજનો બનાવે એવી બધી તત્વો છે. આપણે શું કહીએ આંતરાલીય સંયોજન કોણ બનાવે? તો આંતરાલીય સંયોજન છે એ બધી મોટાભાગની સંક્રાંતિ ધાતુઓ બનાવે, પણ સંક્રાંતિ ધાતુઓના પોલાણની અંદર નાના કદના અધાતુઓ જેવા કે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન ને બોરોન જોડાય. હાઇડ્રોજન જોડાય તો હાઇડ્રાઇડના રૂપમાં, કાર્બન જોડાય તો કાર્બાઇડના રૂપમાં, નાઇટ્રોજન નાઇટ્રાઇડના કે બોરોન હોય તો બોરાઇડના રૂપમાં જોડાય. એટલે શુદ્ધ ધાતુ કરતાં તેઓના ગલનબિંદુ કેવા હોય? ઊંચા હોય. તો ધાતુ કરતાં એના ગલનબિંદુ ઊંચા હોય? હા. ધાત્વિક વાહકતા વધારે ધરાવે? હા. પણ રાસાયણિક રીતે સક્રિય ન હોય, રાસાયણિક રીતે કેવા હોય? નિષ્ક્રિય હોય આંતરાલીય સંયોજનો બને ત્યારે. શુદ્ધ ધાતુ કરતાં સખત હોય, હા, કારણ કે એનો ઉપયોગ જ થાય ધાતુની શક્તિ વધારવા, કારણ કે એનો ઉપયોગ યુદ્ધ સામગ્રી, યુદ્ધ જહાજો એવું બધું બનાવવા માટે થાય. એટલે આંતરાલીય સંયોજનો સક્રિય ન હોય, પોતે કેવા હશે? નિષ્ક્રિય હશે. આગળ આપણે વધીએ. એમાં જુઓ, નીચેનામાંથી કયું લેન્થેનોડાયન પ્રતિચુંબકીય અને ડાયામેગ્નેટિક છે? પ્રતિચુંબકીય હોય એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન થવા જોઈએ, બરાબર. હા, તમે જો યુરોપિયમ છે તો આપણા માટે કેટલામું તત્વ થાય? 63મું થાય, કારણ કે આપણે જોઈએ આખી શ્રેણી લાસ, પ્રિન્સ, નથુદાદા, PM, SMA જોઈ, આયુ, આ 57, 58, 59, 60, 61, 62 અને 63મું તત્વ આવે. 63મું તત્વ આવે ત્યારે આપણી માટે શું આવશે? અહીંયા ઝેનોન કોર આવે, 6s2 આવે, 10 ને 2 સોરી 54 ને 2 56, 56 ને 7 આવું થશે, બરાબર. હવે YB હોય એટલે આપણી માટે શું થાય? 69મું તત્વ આવે, બરાબર. 70મું તત્વ YB આવશે, 69મું TM આવશે. આ SM છે તમે જોશો આની પહેલાંનું તત્વ આવશે એટલે 4f6 થાય. સીરિયમ છે એ તમે જોશો અહીંયા, બરાબર. તો સીરિયમથી આપણા માટે શું આવશે? ઝેનોન કોર આવશે, 6s2 આવશે અને 4f2 આવશે, બરાબર. અને YB છે એ આપણા માટે શું આવશે? ઝેનોન કોર, 6s2, 54 ને 2 56, 56 ને બરાબર 14 70. તો આ આપણા માટે 4f14 થશે. આમાં જો તમે 6s આખી ભરાઈ ગયેલી છે, 4fની અંદર 14 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે, એટલે આખી કક્ષક પૂર્ણ થઈ ગઈ છે. પૂર્ણ થઈ ગઈ એટલે યુગ્મિત થાય, યુગ્મિત થાય એટલે પ્રતિચુંબકીય થાય. આમાં 4fમાં 7 ઇલેક્ટ્રોન છે એ fની અંદર એકલા આવેલા હોય, 1 2 3 4 5 6 અને 7. એટલે આનું નીચેનામાંથી જલીય માધ્યમમાં દ્રાવ્યતાનો ક્રમ છે એ જણાવો. હવે કેવું હોય તમને સમજાવું. સૌથી વધારે સોડિયમ સલ્ફાઇડ જ તે દ્રાવ્ય હોય, બરાબર. એટલે એમાં એવું હોય કે Zn હોય ને એ Zn પોતે +2 હોય, કોપર છે એ પોતે +2 અહીંયા હશે તો જ એ સલ્ફાઇડ -2 થાય. પણ આ સોડિયમ છે એટલે આપણે ધાતુની સક્રિયતામાં જોઈએ તો પહેલાં પોટેશિયમ આવે, પહેલાં સોડિયમ આવે. એટલે આમાં એવું થશે કે Zn+2 કરતાં CuS વધારે હોય, CuS કરતાં કોણ વધારે હોય? Na2S વધારે હોય. પણ CuS કરતાં Zns ક્યારેય વધારે ન હોય. એટલે આ બંનેમાં, અને Na2S કોઈ દી આગળ ન હોય. અને પાછું આ જુઓ Zn સૌથી વધારે લખ્યું, એટલે સહી પ્રોપર આન્સરથી કયો આવશે? Zns, CuS અને કોણ આવશે? Na2S આવશે. આગળ જોઈએ. આ તમને KMnO4ની બધી પ્રક્રિયાઓ શીખવાડી હતી, એ બધી પ્રક્રિયાઓ છે એ તમારા માટે લખેલી છે અને એના પરથી તમારા માટે આન્સર છે આ રીતે આવશે. હવે તો તમે આગળ ધ્યાન આપજો એટલે તમને ખબર પડશે. જલીય KMnO4ની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં H2O2 સાથે કરીએ તો શું મળે? માધ્યમ કયું છે? એસિડિક. જ્યારે આપણી માટે MnO4- હોય એ આપણા માટે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એસિડિક માધ્યમ હોય તો આપણે ભણ્યા હોય Mn+2 હોય, બેઝિક માધ્યમ હોય તો ભણ્યા હોય કે MnO2 હોય, અને જો તટસ્થ હોય તો એ આપણી માટે MnO4- હોય. તો તમે જોઈ શકો MnC +2 હોય, +2 બે જગ્યાએ આપેલું છે.
અને જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રક્રિયા કરશો ત્યારે તમને શું મળે? O2 મળે. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રક્રિયા કરો ત્યારે તમને H2O પ્લસ O2 મળે. એટલે આપણને શું મળશે? H2O પ્લસ O2 એટલે O2 મળશે. એટલે આપણો જવાબ આ આવશે. આ આપણી માટે રાસાયણિક પ્રક્રિયા છે. આવું તમને હાઇડ્રોજન પેરોક્સાઇડના ગુણધર્મો શીખ્યા હોય ત્યારે પણ શીખ્યા હોય, ને તમને આના ગુણધર્મો શીખવાડ્યો ત્યારે પણ તમને આવડતું હોવું જોઈએ. હવે નીચેનામાંથી કયા એની ચુંબકીય ચાક માત્રા 2.83 છે? 2.83 નો અર્થ એવો થયો કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 હોવા જોઈએ. ટિટેનિયમ 22 છે, આર્ગોન કોર 4s2 3d2 થાય, આમાંથી 2 ને 1 3 વયા છે એટલે આમાં એક જ અયુગ્મિત રહે, એટલે આની ચાક માત્રા 1.73 થાય. આ આપણી માટે 28 છે એટલે હવે આવડી જવું જોઈએ તમને. નિકલ હોય એટલે 4s2 3d8 થશે, આમાંથી શું થશે? 2 વયા જશે. 2 વયા જાય એટલે આપણા માટે 3d ની અંદર 8 ઇલેક્ટ્રોન જાય. 1 2 3 4 5 6 7 અને 8, 2 અયુગ્મિત થયા. 2.83 આવશે. જવાબ આવી ગયો. આવશે જવાબ આમાં નિકલ. હવે લેન્થેનાઇટ સંકોચન થવાનું કારણ શું છે? તો લેન્થેનાઇટ સંકોચન થવાનું મુખ્ય કારણ શું? તમને ખબર છે 4f કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન ભરાય. 4f કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન ભરાય એટલે શું થાય? એનો કેન્દ્રીય વીજભાર વધે, આકર્ષણ વધે, કક્ષાઓ સંકોચાય. તો અહીંયા f કક્ષકોની અવગણી શકાય તેવી સ્ક્રીનિંગ અસર. કેન્દ્ર વીજભારમાં વધારો થવો, પરમાણુના કેન્દ્ર વીજભારમાં ઘટાડો થવો. ઘટાડો ન થાય, સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થવો. એટલે આમાં શું આવે કે આપણે f કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન ભરાય છે, પણ f કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન ભરાવાને કારણે ત્રિજ્યામાં બહુ મોટો ફેરફાર થતો નથી. એટલે f કક્ષકની અવગણી શકાય તેવી સ્ક્રીનિંગ અસર એવો જવાબ આવવો જોઈએ. ખરેખર કેન્દ્ર વીજભાર વધે છે પણ એ f કક્ષકમાં થાય છે, પણ f કક્ષકને કારણે જે સ્ક્રીનિંગ અસર થાય એનું મૂલ્ય નબળી સ્ક્રીનિંગ અસર થાય. અને નબળી સ્ક્રીનિંગ અસર થવાને કારણે લેન્થેનાઇટ સંકોચન થાય છે. એટલે જ આપણે Zr અને HFના મૂલ્યો હરખા જોવા મળે છે. ગેડોલિનિયમ, તો ગેડોલિનિયમનો પરમાણુ ક્રમાંક 64 હોય તેની ઇલેક્ટ્રોન રચના લખો. તો તમને હમણાં શીખવાડ્યું હતું જ તે કે નહીં, લાસ, પ્રિન્સ, નથુ દાદાની, PMSM જોઈ અને યુ અને પછી ગેંડો આવે. 57 58 59 60 61 62 63 અને અહીંયા 64 આવે. તો આપણા માટે શું આવે? ઝેનોન કોર આવશે. આ 54 ને 2 56, 56 ને 7 63, 63 ને 1 64, 5d1. તો આ ઇલેક્ટ્રોન રચના થાય આપણી માટે. તો 6s2 4f7 અને 5d1, 6s2 4f7 અને 5d1. તો આ તમારા માટે જવાબ આવશે. બરાબર. આગળ નીચેના સંયોજનોના એક સમાન મોલનું સંપૂર્ણ ઓક્સિડેશન થવામાં એસિડિક KMnO4નો સૌથી ઓછો જથ્થો છે એ શેની માટે જરૂર પડશે? હવે તમે એક વસ્તુ ધ્યાનથી જોજો. આ સાવ સહેલો પ્રશ્ન જ છે આપણા માટે, પણ આની અંદર કેવું થાય? ઓક્ઝેલેટ આયન છે, નાઇટ્રાઇટ આયન છે, સલ્ફાઇટ આયન છે ને સલ્ફેટ આયન છે. હવે તમે આમાં એસિડિક KMnO4 ઉમેરશો એટલે આમાં બધાની અંદર અલગ અલગ સંયોજનો બને. ફેરસમાંથી ફેરિક બને. આ આયન સલ્ફાઇટ છે. હવે Fe+2 માંથી પણ બે વસ્તુઓ થાય કે તમે એસિડિક જથ્થો વાપરો તો Mn+2 બનતું હોય. કારણ કે એક સમાન મોલનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવું હોય ત્યારે KMnO4નો સૌથી ઓછો જથ્થો છે આપણા થિયરી પ્રમાણે જોવા જાવ તો Fe માં પડે. કારણ કે આમાં Fe+2 માંથી ખાલી Fe+ થાય એટલે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. બાકી અહીંયા 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. 1 ને 2 3. અહીંયા તમે જોશો તો MnO2 બનતું હોય એટલે 4નો ફેરફાર થાય. અને અહીંયાથી તમારે 5નો ફેરફાર થાય થિયરી પ્રમાણે. તો તમને એ પરથી યાદ હોવું જોઈએ કે અહીંયા ફેરસમાંથી ફેરિક બને તો 1 જ ઇલેક્ટ્રોનનો ફેરફાર આવે તો જવાબ તમારો એ આવશે. આમાં પાછું 2.84 અહીંનો એ પ્રશ્ન રિપીટ થયો એટલે આપણી માટે જવાબ આવશે Ni+2 તે. બરાબર. એટલે એકનો એક પ્રશ્ન 2 વાર પૂછાઈ ગયેલો છે. નીચેનામાંથી કઈ ક્રિયામાં આયનનું ઓક્સિડેશન થતું નથી? બરાબર. તો આયનનું ઓક્સિડેશન કઈમાં ન થાય? આયનના પતરાને કાટ લાગવાની ક્રિયામાં. તો આયનના પતરાને કાટ લાગે તો આપણી માટે શું થાય? આયન છે એમાંથી આયનનો ઓક્સાઇડ થઈ જાય, ફેરસમાંથી ફેરિક થઈ જાય એટલે Fe2O થાય, ઓક્સિડેશન થાય. આયન વડે CuSO4ના દ્રાવણનો રંગ દૂર કરવાની ક્રિયામાં તો પહેલાં લોખંડનો સળિયો હોય એને કોપર સલ્ફેટમાં નાખો તો એ આપણી માટે શું થશે? Fe માંથી Fe+2 થઈ જાય. લોખંડ છે એ ખાલી લોખંડના સ્વરૂપમાં હોય જ્યારે એનો ઓક્સિડેશન 0 હોય. પણ જ્યારે FeSO4 હારે જોડાઈને દ્રાવણને લીલા રંગનું બનાવે, કોપર સલ્ફેટનું મોરપીસ રંગનું દ્રાવણ લીલા રંગનું બને ત્યારે Fe માંથી Fe+2 થાય એટલે એનું ઓક્સિડેશન થાય.
એફીમાંથી FeCO5 બને, પણ આ CO નો ઓક્સિડેશનાંક 0 હોય એટલે આનો 0 જ થાય. એટલે આ ક્રિયા એવી છે કે જેની અંદર છે ઓક્સિડેશનાંકમાં ફેરફાર થતો નથી. આગળ પાછો આ પ્રશ્ન છે પૂછાઈ ગયેલો જ કહેવાય, પણ એને અલગ રીતે લખેલો છે. લેન્થેનાઇટ સંકોચનના પરિણામે નીચેનામાંથી કઈ જોડના તત્વોની પરમાણુ ત્રિજ્યા લગભગ સમાન છે? તો લગભગ તમને શીખવાડું, ZR અને HF 160 અને 159, બરાબર. એ સિવાય હરખી ન આવે. 22 અને 40, 40 અને 41 એની ડિફરન્સ જ આવે, અલગ જ આવે. હવે હમણાં તમને શીખવાડ્યા, જુઓ તમે. યુરોપિયમ હોય તો 4F7 આવે, ગેડોલિનિયમ હોય તો એમાં 5D1 આવે, અને ટર્બિયમ 65મું હોય તો સીધું 5D9 થાય. કેમ એમ? તો જુઓ, આપણે યુરોપિયમ જોયું તો એ આપણા માટે એક ઝેનોન કોર. યુરોપિયમ છે એ 63મું છે, તો 54મું તત્વ આ થાય એક ઝેનોન, એટલે 54મું નિષ્ક્રિય તત્વ. પછી 6S2 આવે એટલે 54 ને 2 56 થયા, 56 ને 7 63 થયા. હવે 64મું આપણા માટે ગેડોલિનિયમ હોય તો ખાલી આમાં શું થશે? 4F7 આવે અહીંયા, એટલે અહીંયા 6S2 4F7 અને અહીંયા આવશે 5D1, એટલે આપણી માટે 64 થયું. પણ હવે શું થાય કે જ્યારે તમે 65મું તત્વ લખો છો ટર્બિયમ, ત્યારે 6S2 થાય, પણ આ બે ભેગા થઈ જાય એટલે 7 ને 1 8, પણ ઉપરથી નીચે આવો એટલે એક ઇલેક્ટ્રોન વધી જાય એટલે 9, કારણ કે 64માંથી 65 એક વધ્યો એટલે 9. એટલે આ જે આવે તમારા માટે જવાબ આવે. તો જુઓ, પહેલાં 6S2 4F7 છે, પછી 5D1 છે અને 4F9. તમારો જવાબ આવશે હા. હવે ત્યાંથી આપણે આગળ જઈએ 28મું. આ પાછો પૂછાઈ ગયેલો પ્રશ્ન. K2Cr2O7માં SO2 વાયુ પસાર કરો તમે, તો SO2 વાયુમાંથી શું થાય? SO4 થાય, સલ્ફેટ થાય. SO2નું રૂપાંતર SO4 -2 માં થાય. આ પોટેશિયમ ડાયક્રોમેટ છે એ Cr+3માં ફેરવાય એટલે આપણને મળે Cr2SO4 3, એટલે ક્રોમિયમ સલ્ફેટ મળે. એટલે એ ક્રોમિયમ +3 આપણા માટે લીલા રંગનું થાય. કયું વિધાન લેન્થેનોન માટે ખોટું છે? બધા જ લેન્થેનોન છે એ આપણા માટે એલ્યુમિનિયમ કરતાં વધારે સક્રિય થાય. એનું કારણ તમને સમજાવું કે આપણા માટે પહેલાં અહીંયા S બ્લોક આવે, પછી આપણા માટે અહીંયા D બ્લોક આવે, અને પછી આપણા માટે અહીંયા P બ્લોક આવે. અહીંયા આપણા માટે 13મો સમૂહ હોય એની અંદર આપણા માટે એલ્યુમિનિયમ આવે, અને બાકીના બધા અહીંયા D અને A બ્લોક છે એ પૂરા થઈ જાય. એટલે બધા એલ્યુમિનિયમ કરતાં તો કેવા હોય? વધુ સક્રિય જ હોય. પણ બધા જ લેન્થેનોલ એલ્યુમિનિયમ કરતાં વધારે સક્રિય છે એવું જરૂર છે નહીં, એવું ન હોય. કારણ કે બેયની વચ્ચે આવે, અને આ પાછી આપણે અહીંયા બે શ્રેણીઓના ભાગ જુદા પડે, બરાબર. એટલે બધા લેન્થેનોન એલ્યુમિનિયમ કરતાં વધુ સક્રિય હોય એવું જરૂર નહીં. સક્રિય હોય એલ્યુમિનિયમ કરતાં ઓછા સક્રિય હોય. અને કેલ્શિયમ કરતાં કેવા હોય? કેલ્શિયમ કરતાં કેવા હોય? ઓછા સક્રિય. અને એલ્યુમિનિયમ કરતાં વધારે સક્રિય એવું બની શકે, પણ બધા માટે એવું જરૂરી નથી. કદ માપક પૃથ્થકણમાં C+4નું દ્રાવણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, કારણ કે એમાંથી CeO2 નામનો સ્ટેરિકનું સંયોજન મળે, જેનો વર્ણકોમાં ઉપયોગ થાય. યુરોપિયમ +2 ઓક્સિડેશન અવસ્થા, હમણાં જ આપણે જોયું યુરોપિયમ 4S2 5D7 આ બે વયા જાય તો +2 ઓક્સિડેશન અવસ્થા આવે. પ્રિસિડોમિયમથી લ્યુટેશિયમ તરફ જતાં આયનીય ત્રિજ્યા ઘટવાની સાથે બેઝિકતા ઘટે. એટલે બેઝિકતા શું થાય કે તમે જેમ લેન્થેનમથી એલ્યુ તરફ જાઓ એમ શરૂઆતના તત્વો બેઝિક હોય, પછી બેઝિકતા શું થતી જાય? ઘટતી જાય, બરાબર. કારણ કે તમે જેમ આવર્તમાં આગળ વધો એમ ધાતુનો ગુણ ઘટે અને અધાતુનો ગુણ વધે. એટલે ધાતુનો ગુણ હોય ત્યારે બેઝિકતા હોય, પણ જેમ આગળ જાઓ એમ અધાતુનો ગુણ વધે તો એસિડિકતા વધે એવું કહેવાય. એટલે એ આપણા માટે ન આવે. એટલે પહેલો જવાબ જ આવશે. કયો 1+4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવી ઉમદા વાયુની રચના પ્રાપ્ત કરી શકે? તો ઉમદા વાયુની રચના પ્રાપ્ત કરવી હોય તો આપણા માટે જવાબ છે આમ નામ ખબર પડી જાય, સીરિયમ આવે. કેમ સીરિયમ આવે? કારણ કે ઝેનોન કોર આપણા માટે 6S2 થાય, બરાબર. 5D1 આવે ને 4F1 આવે, 4 ઇલેક્ટ્રોન વયા જાય એટલે C+4 નિષ્ક્રિય થાય. પણ લેન્થેનમ હોય તો આપણા માટે આટલું જ આવે. ઝેનોન કોર 6S2 અને 5D1 જ આવે, એટલે 5D1 એટલે 3 જ જાય, 4 નો જ આપણે 4 કાઢવાના છે. અને YB છે એ 70મું તત્વ આવશે, અને આ છે એ આપણા માટે 63મું આવશે. આની અંદર 6S2 અને 4F7 થાય, એટલે આમાંથી તમે 2 કાઢશો, આમાંથી 2 કાઢો એટલે 4Fમાં 5 આવે,
આપણે તો નિષ્ક્રિય કરવાનું છે, આમાંય નિષ્ક્રિય નહીં થાય, એટલે જવાબ આવશે આપણા માટે સીરિયમ. આગળ જોઈએ, નીચેનામાંથી કયો વાયુ KMnO4ના વિનીકરણ વખતે રંગહીન બને? આ તો વિલીનીકરણ એવું થાય વખતે રંગહીન બને. આ તમે એક વસ્તુ વિચારજો, ધ્યાન આપજો. KMnO4 છે એના રંગહીન બનાવવાનો છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડ હોય તો રંગ, નાઇટ્રોજન હોય NO2 હોય તો NO3- બનાવે, એ તો કથ્થાઈ રંગનું બનાવે. અને P2O5 હોય ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ હોય તો એ પ્રબળ ભેજ શોષક, તેમાંથી ફોસ્ફેટ આયન બને, અને ફોસ્ફેટ આયન છે એ હળદર જેવા પીળા રંગનો થાય. એટલે ફોસ્ફેટ બનતું હોય તોય રંગ આપશે. સલ્ફાઇડમાંથી એટલે SO2માંથી સલ્ફાઇડ બનતો હોય તો એનો લીલો રંગ આવે. NO2માંથી NO3- બનતો હોય તો આપણા માટે કયો રંગ આવશે? કથ્થાઈ અથવા તો તપકીરીઓ રંગ આવશે. એટલે જવાબ આવે આપણી માટે CO2 આવવું જોઈએ. નીચે આપેલા પૈકી કયો એક આયન DD સંક્રાંતિ તેમજ અનુચુંબકીય પ્રદર્શિત કરે? જો આ ક્રોમેટ છે એની ઓક્સિડેશનાંક 6 થાય, ડાયક્રોમેટ હોય એનો ઓક્સિડેશનાંક 6 થાય, આ મેંગેનીઝ થાય એનો ઓક્સિડેશનાંક 7 થાય. જ્યારે મેંગેનીઝનો ઓક્સિડેશનાંક 7 થાય ત્યારે એની બાહ્ય કક્ષામાં 0 ઇલેક્ટ્રોન હોય આર્ગોન કોર. આમાં 6 થાય ત્યારે પણ એ આર્ગોન કોર 0 હોય, આમાં પણ 6 થાય ત્યારે આર્ગોન કોર 0 હોય. પણ આ MnO4- છે, આ આપણા માટે મેંગેનેટ આયન છે, અને આ જે છે એ આપણા માટે પર મેંગેનેટ આયન છે. એટલે મેંગેનેટ હોય તો એનું ઓક્સિડેશનાંક 6 થાય, 6 થાય એટલે 3Dમાં 1 ઇલેક્ટ્રોન રહે, ને 1 ઇલેક્ટ્રોન રહે એટલે DD સંક્રાંતિ આપે. હવે હું માનું છું તો આવું તો તમને આવડીએ કે આમાં કાંઈ છે નહીં, એટલે તમને હું માનું છું કે આ વસ્તુઓ સહેલી જ છે તમારા માટે. CO+3, હાલો Na+2 હોય તો સીધું 2.83 આવે. 2.83 એટલે શું આવશે આપણા માટે? વર્ગમૂળની અંદર 15 આવશે, કારણ કે આવું થશે NN+2 8 આવશે, √8 આવશે, કારણ કે અહીંયા તમે નિકલ પ્લસ હોય તો 2 યુગ્મિત થાય, તો 2 ને 2 4 અને 4 દુ 8. એટલે ડીની અંદર 1 આવતું એવો કયો ઓપ્શન છે? એક જ ઓપ્શન, પહેલો જ તે. Fe+3 હોય તો 3D5 આવે, 3D5 એટલે શું થાય? વર્ગમૂળમાં 5 આવે, એટલે 5 અને 5 + 2 કરો 7 × 5 = 35. ચાલો સી ની અંદર 2 આવે છે, આવી ગયું જવાબ. આવું તમને આવડશે એટલે આપણે બહુ ડિટેલમાં જતા નથી. જ્યારે તટસ્થ KMnO4 આલ્કલાઇન Ki સાથે પ્રક્રિયા કરે ત્યારે આયોડાઇડને શેમાં ફેરવે? આયોડાઇડને IO3- ફેરવે, આયોડેટમાં ફેરવે. આ આયોડીન છે એ આયોડાઇડમાં I- છે, આ યાદ રાખવું પડે. I- છે અને આયોડાઇડમાં એટલે આયોડેટમાં ફેરવે, I2માં નો ફેરવે. આ પર આયોડેટ છે. આ આપણા માટે હાઇપો કે હેલેટ, હાઇપો શબ્દ આવે, HIO બને એટલે. V2O5 છે, V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ, એટલે એ આપણા માટે સંપર્ક વિધિ આવે, સલ્ફર ડાયોક્સાઇડમાંથી સંપર્ક વિધિ બનાવે. ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ અને ટ્રાય મિથાઇલ એલ્યુમિનિયમ હોય ને જિગલર નાટા ઉદ્દીપક કહેવાય, તો જિગલર નાટા ઉદ્દીપક હોય ઇથિનનું પોલિમરાઇઝેશન કરે. PDCl2 હોય તો એ PDCl2 છે એ આપણી માટે ઓક્સિડેશન થઈને ઇથાઇનમાંથી ઇથેનોલ બનાવે. અને નિકલ ક્ષાર હોય તો આપણી માટે આલ્કાઇન છે એનું બહુલીકરણ કરે. ચાલો 4માં Q આવતું હોય એવું કયું છે? 2 છે. પછી પહેલાંની અંદર R આવતું હોય એવું કયું છે? પહેલાંમાં R આવે છે. ચાલો બીજામાં આપણા માટે ઇથિનનું પોલિમરાઇઝેશન S આવે. ચલો જવાબ આવશે તમારા માટે પહેલો. આગળ જઈએ, મેંગેનેટ અને પર મેંગેનેટ સમચતુષ્ફલકી આયન સમચતુષ્ફલકી, આ બધા MCQ 2019માં પૂછાયેલા છે. આગળ, મેંગેનેટ અને પર મેંગેનેટ આયન સમચતુષ્ફલકી હોવાનું કારણ શું છે? મેંગેનેટ અને પર મેંગેનેટ હોય એની અંદર મેંગેનેટ હોય તો MnO4- થાય, પર મેંગેનેટ હોય તો MnO4- થાય. આની અંદર સંયોજકતા 6 હોય, આની અંદર સંયોજકતા 7 હોય, પણ બંનેમાં ઓક્સિજન P કક્ષકનો હોય ને મેંગેનીઝ છે એમાં D કક્ષક હોય, એટલે P કક્ષક D કક્ષક સાથે જોડાઈને બંધમાં ભાગ લે. એટલે P કક્ષક D કક્ષક સાથે જોડાઈને બંધમાં ભાગ લે એવું આવે. તો આમાં P કક્ષક છે એ ઓક્સિજનની ભાગ લે અને D કક્ષક છે એ મેંગેનીઝની ભાગ લે. એ તમારા માટે જવાબ આવે. હવે આ બધા MCQ છે એ છોકરાઓ આપણે પૂરા કર્યા. આની તમને PDF આપણે મોકલી દેશું, તમે આને સોલ્વ કરજો, બરાબર? અને આ બધા MCQ છે એ સમજવાનો પ્રયત્ન કરજો. તમને આની પહેલાં 100 MCQ છે એ મોટાભાગે સોલ્વ કરાવ્યા છે. હવે ખાલી એક્સરસાઇઝ અને JEE લગતા પ્રશ્નો છે એ તમારે કરવાના રહે છે.
એક્સરસાઇઝ આપણે એક જોઈ લેશું, બાકી આપણે હવે સોલ્યુશન્સથી શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.